તો સરકાર પધારો અમારી આવામની સભામાં. આ સભા આપનું સ્વાગત કરે છે, આપનો સ્વીકાર કરે છે, આપની શરણાગતિ સ્વીકારે છે. તે પહેલાં એક સમાપનાના 1-2 શબ્દો જ કહી દઉં. મનુ જો અમે પૂછી તો કંઈક લઈએ, મનુ જો અમે પૂછી તો કંઈક લઈએ, નથી અર્થ કે તેને સ્વીકારી લેવું, નથી અર્થ કે તે સ્વીકારી લેવું. તો આ દધિમંથનની પ્રક્રિયાને અમે વાચા આપીએ. રાજયોગીજીમાં રહેલા ગર્ભિત માખણને મંથન કરીને જનસમાજને પીરસવાનો નમ્ર પ્રયાસ તે મારો છે અને તેઓ શ્રીનો ઉપકાર છે. જો સરકાર આ 66 વાંચ્યા પછી છે માંડવો પાનખરનો પરંતુ, છે માંડવો પાનખરનો પરંતુ, વીંટળા ઈશાને રહી છે વસંતો. પાનખર વિટરાઈ માતના સ્પર્શે, પાનખર વિટરાઈ માતના સ્પર્શે, ફરકે વસંતો માતની અમી દ્રષ્ટિ થકી, ફરકે વસંતો માતની અમી દ્રષ્ટિ થકી. ખર વીંટળાઈ માતના સ્પર્શે, તેઓ શ્રીના શરીર સૌષ્ઠવ, તેમનો પોશાક વગેરેમાં જે વસંતો ઉભરાઈ રહી છે, ખીલી રહી છે, એ કેવળ માતની કૃપા છે. જ્યારે ઈશ્વરની કૃપા થાય ત્યારે સર્વત્ર વસંતો સિવાય બીજું કાંઈ રહેતું નથી. નથી પાનખર રહેતી, નથી કોઈ ગ્રીષ્મ. ફરકે વસંતો માતની અમી દ્રષ્ટિથી, એની અમી દ્રષ્ટિ જ માત્ર પૂરતી છે વસંતોને વીંટાવા માટે. મારા ઉપર વરસે છે, મારા ઉપર વર્તાય છે નહીં. અરીસામાં જોઉં તો કઈ ઊંધું દેખાય છે. પ્રશ્ન બીજો, ઘણું ખેલી લઉં સાતમી સાથ કિંતુ, ઘણું ખેલી લઉં સાતમી સાથ કિંતુ, વસંતો વધાવે છે પાનખરને શાને, વસંતો વધાવે છે પાનખરને શાને. જીવન બાગમાં વસંત પાનખરનો સંયોગ, જીવન બાગમાં વસંત પાનખરનો સંયોગ, પાનખર પલટાએ વસંતોમાં, સાતમી ખેલાતી રહે માત મલકાતી રહે. આ બધું માતને આભારી છે. વસંત અને પાનખરનો સંયોગ એ એક સ્વાભાવિક ઘટના છે જીવનની. છતાંય જો એ પાનખરમાં માતનો મલકાટ ભળી જાય તો એ પાનખર વસંતોમાં પરિણમી જાય, એવું કહેવાનો ભાવ છે. હટાવી શકું છું હઠાગ્રહ, હટાવી શકું છું હઠાગ્રહ, પરંતુ પ્રેમાક્રમણ આપનાને કહું છું. ફરી બોલ. હટાવી શકું છું હઠાગ્રહ, પરંતુ પ્રેમાક્રમણ આપનાને કરું છું. પ્રેમની મસ્તીમાં ઓગળી જાય સમસ્ત અસ્તિત્વ, પ્રેમની મસ્તિત્વમાં ઓગળી જાય સમસ્ત અસ્તિત્વ. હઠાગ્રહ હટાવી સ્નાન કરો પ્રેમ સરિતામાં. ભાવ એનો આ જ હોઈ શકે કે હઠાગ્રહની અંદર અહમ સમાયેલો છે અને પ્રેમના આક્રમણમાં સ્વની બાદબાકી થઈ ગયેલી હોય છે. એટલે જ્યારે પ્રેમમાં
આની બાદબાકી થઈ જાય છે ત્યારે એ મસ્તીથી આખું અસ્તિત્વ તમારું તેમાં ઓગળી જાય છે. મન સ્નાન કર્યા કરતું રહે છે અને હઠાગ્રહ હઠાવી સ્નાન કરો પ્રેમ સરિતામાં એવી જગતને શીખ આપે છે. કોઈ પણ વસ્તુ ઉપર તમારો હઠાગ્રહ એ તમારો નથી. હવે એક આગળ સવાલ પૂછું છું. પ્રતીક્ષા તને હોય, પ્રતીક્ષા તને હોય, મને હોય તારી. પ્રતીક્ષા તને હોય, મને હોય તારી, ને તો મીમાંસા બની જાય તો મારી તારી. તો મીમાંસા બની જાય તો મારી તારી. અને મિલનના ફૂલો તો ખીલે છે ખરે છે, મિલનના ફૂલો તો ખીલે છે ખરે છે, બધું શક્ય પણ શક્ય ના હોય શાને? બધું શક્ય પણ શક્ય ના હોય શાને? પ્રતીક્ષા માં બારને ઉભયની, પ્રતીક્ષા માં બારને ઉભયની, પરિણમે મિલન પ્રતીક્ષાનું, પરિણમે મિલન પ્રતીક્ષાનું. મિલનનો પમરાટ મહેકી ઉઠે, વાયુ પ્રસારે દિવ્ય સુવાસ, સમસ્ત અસ્તિત્વ પુલકિત થાય, પરમનો અહેસાસ આપે, શરણાગતિ સમસ્ત અસ્તિત્વની આવી પડે. સમજાવો. આનો ઉત્તર આપ્યો છે સરકારે કે પ્રતીક્ષા મા બાળને ઉભયની. માને બાળની પ્રતીક્ષા હોય અને બાળને માની પ્રતીક્ષા હોય, સ્વાભાવિક છે. અને એનું પરિણામ એ આવે, પ્રતીક્ષાનું પરિણામ મિલનમાં આવે. અને એ મિલન થયા પછી એ મિલનનો પમરાટ મેકી ઉઠે શેરી સુધી, રસ્તા સુધી. તો એ પ્રેમનો પમરાટ, એ મિલનનો પમરાટ મેકી ઉઠે અને વાયુ પ્રસારે દિવ્ય સુવાસ. અને એ દિવ્ય સુવાસ વાયુના પ્રસારે આખા માહોલને, વાતાવરણને ભરી દે અને સમસ્ત અસ્તિત્વ પુલકિત થાય. આખું અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, આખું અસ્તિત્વ પુલકિત થાય, પરમનો અહેસાસ આપે અને પરમાત્માની ત્યાં હાજરીનો અનુભવ પ્રત્યેકને થાય. શરણાગતિ સમસ્ત અસ્તિત્વની આવી પડે કે ઉઠી ઊંઘમાંથી સફાળી અમારી, ઉઠી ઊંઘમાંથી સફાળી અમારી યુવાની, ઉઠી ઊંઘમાંથી સફાળી અમારી યુવાની, નિરખવા તમારી તમારી, યુવાની નિરખવા તમારી તમારી. અને ઉમંગો ઉઠ્યા છે ઉજવવા અહીં પણ, સૌ સાતમી ભેગી થઈ કેમ ના આવે? 12 મિનિટ સવાલ પૂછ્યો છે. ઉમંગ જ્યારે ઉઠે છે ત્યારે બધા સામટા ઉઠે છે, એટલા માટે કહ્યું મારી તમારી યુવાનીમાં ફરક, મારી તમારી યુવાનીમાં ફરક. વસંતી વાયા સદા વહેતા રહે, વસંતી વાયા સદા વહેતા રહે, યુવાની સદા જાગતી મારી, યુવાની સદા જાગતી મારી. સાથમી સાથ રાજોગી એક જ આવે, આવો અહીં ઉજવવા ઉમંગો, માયા વિસારી માનો નિજાનંદની મસ્તી. એટલે આ યુવાની એમની પોતાની છે અને જાગતી યુવાની છે. કોઈ પણ વ્યક્તિનું યૌવન જાગતું હોય એટલે એ વિચારશીલતા હોય, એની અંદર એ સત્કર્મને પંથે હોય, તે જાગતી યુવાની કહેવાય. હવે મેં જાગતી યુવાની કહી. તમે જુઓ, છેલ્લા 1975થી માતાજીએ કાર્ય મને સોંપ્યું અને અત્યાર સુધી જે કાર્ય કરતો આવ્યો છું, તો તમે જોઈ શકો કે મારી જાગતી યુવાની છે. સવારે 4થી રાતના 10 સુધી હું કાર્યરત રહું છું. એ જાગતી યુવાની છે.
હવે તમે છો તમારી છે પણ યાદ કેવી, તમે છો તમારી છે પણ યાદ કેવી, સ્મૃતિને હશે આટલી ધાર શાને, સ્મૃતિને હશે આટલી ધાર શાને. મુझे યાદમાં માત અહર્નિશ, મુझे યાદમાં માત અહર્નિશ, માતની કૃપા મુझ સ્મૃતિ ધારદાર, માતની કૃપા મુझ સ્મૃતિ ધારદાર, માણો સદાય સત્સંગની મજા, માણો સદાય સત્સંગની મજા, સ્મૃતિ સુખ લાવો બની જાશે હાર મારા. તો આ ધારદાર સ્મૃતિનો જવાબ આ રીતનો એમણે આપ્યો. હસી તો અમે જાણીએ છીએ, હસી તો અમે જાણીએ છીએ, પરંતુ તમારું જરા સ્મિત સ્નેહ બને છે શાને. હસી તો અમે જાણીએ છીએ, પરંતુ તમારું જરા સ્મિત સ્નેહ બને છે શાને. હસી હસીમાં ભેદ છાનો, હસી હસીમાં ભેદ છાનો, બારના સ્મિતમાં સ્નેહ વરસે, બારના સ્મિતમાં સ્નેહ વરસે. એટલે અમારા સ્મિતમાં સ્નેહ નથી. જો તો શું કરવા અહીંયા આવ્યા હોતે. કહું છું સદાય સમજદાર છું, કહું છું સદાય સમજદાર છું, પણ સમજાય ના વાત તમારી શાને. કહું છું સદાય સમજદાર છું, પણ સમજાય ના વાત તમારી શાને. વાત મારી સીધી સાદી સરળ ભાષા, વાત મારી સીધી સાદી સરળ ભાષા, આત્મીયતા કેળવો સમજાઈ જશે. બરાબર છે, ચોક્કસ. તો તમારા જીવનના છે સરવાળા શાને, તમારા જીવનના છે સરવાળા શાને, અને રહી બાદ બાકી અમારી જ શાને. તમારા જીવનના છે સરવાળા શાને, ને રહી બાદ બાકી અમારી જ શાને. આ જરા કૂટ સવાલ છે, એનો ઉત્તર પણ એવો છે. શર રિપુને નિયંત્રણમાં રાખતો રહું છું, શર રિપુને નિયંત્રણમાં રાખતો રહું છું, પ્રેમની વહેંચણી કરતો રહું છું, સેવાની સરિતા વહાવતો રહું છું, માનવતા મહેકાવતો રહું છું. આ છે રહસ્ય મુજ જીવનના સર્વારાતનું. બાદ બાકીને પલટાવો સરવારામાં, બાદ બાકીને પલટાવો શરણામાં, રાખો સદાય શ્રદ્ધાને શરણાગતિ. એટલે આ હકીકત છે. થઈ જાય. અમે ભાગીએ તો વધે શૂન્ય શાને, અમે ભાગીએ તો વધે શૂન્ય શાને, અને તમે જો કરો તેમ તો શેષ શાને. અમે ભાગીએ તો વધે શૂન્ય શાને, ને તમે જો કરો તેમ તો શેષ શાને. શેષ જો ન વધે ભાગાકારમાં, શેષ જો ન વધે ભાગાકારમાં, આનંદ ન આવે જીવનમાં, આનંદ ન આવે જીવનમાં. સબરસ ભરીને ગુણાકાર કરતા રહીએ, સબરસ ભરીને ગુણાકાર કરતા રહીએ, આનંદ સરિતામાં સ્નાન કરતા રહીએ. આ તો જિંદગી ઉપર લખેલું છે. શૂન્યનું વધવું કે શૂન્યનું ના વધવું, તે આધ્યાત્મિકતામાં શૂન્યનો અર્થ ઘણો વિશાળ છે. શૂન્ય એટલે બ્રહ્મ પણ કહેવામાં આવે છે. તો અમારા જીવનની ખેવનાઓ, એષણાઓ નો અમે જેમ જેમ ભાગાકાર કરવા ઈચ્છીએ છીએ, એને જેમ જેમ તોડીને ટુકડા કરવા માગીએ છીએ, જેમ જેમ એને દૂર કરવા રાખવા માગીએ છીએ,
તેમ તેમ તેની નીચે અમે શૂન્ય જ પામતા જઈએ છીએ, કંઈ જ પામતા નથી હોતા, બલકે તેનાથી વિશેષ થતું જાય છે. અને તમે જ્યારે પણ તમારા જીવન સાથે વાત કરો છો તો તમારા જીવનમાં સ્નેહ, આનંદ, મિલન, પ્રેમ, સ્મિત આ વધતું રહે છે. જે અમે વધારવા માટે આકાંક્ષા રાખ્યા કરીએ છીએ તે અમને મળતું નથી. કહેવાની વાત આટલી જ હતી. અને આ સવાલ પૂછ્યો છે મુંજાલભાઈ કે અહાહા પ્રભુ, અહાહા પ્રભુ, એ કહે કોઈ તેથી રચ્યો છે કહે માનવી માટીમાંથી. આહાહા પ્રભુ, એ કહે કોઈ તેથી રચ્યો છે કહે માનવી માટીમાંથી. ને પૂછી જો તું આવી અમારા પ્રભુને, પૂછી જો તું આવી અમારા પ્રભુને, માનવીમાંથી માનવ શી રીતે ઘડ્યો છે. તો આનો હું ઉત્તર માગું છું કે તમે માનવીમાંથી માનવ કેવી રીતે ઘડો છો. આજે માનવતા દિન ને આજે તો અમને એનો ઉકેલ આપો. માનવ બનાય માનવતા થકી, માનવ બનાય માનવતા થકી, પ્રગટાવવા માનવતા શરણું ઈશનું, પ્રગટાવવા માનવતા શરણું ઈશનું. માનવતા પ્રગટાવવી હોય તો ઈશ્વરનું શરણ લેવું એવી શીખ છે. આ સવાલ એવો પૂછ્યો છે કે પરિવર્તનો તો નિયમ છે જગતના, પરિવર્તનો તો નિયમ છે જગતના, તમે છો છતાંય, તમે છો છતાં બાળ વેશે સદા તો. પરિવર્તનો તો નિયમ છે જગતના, તમે છો છતાં બાળ વેશે સદા તો. ઉજવવી કઈ સાતમી રાજયોગી જગતની અગર માતના બાળની કે. માં બારનો સંબંધ છે મારો અવિચર, માં બારનો સંબંધ છે મારો અવિચર, તેથી સદા રહું બાર માતનો અહર્નિશ, તેથી સદા રહું બાર માતનો અહર્નિશ. વહેતું રહે સદાય માતનું વાત્સલ્ય મુજ પરે, વહેતું રહે સદાય માતનું વાત્સલ્ય મુજ પરે. ઉજો સાતમી જગતમાં દિવ્ય વાત્સલ્યની, વાત્સલ્યની સાતમી ઉજવવાની. ને તમે બ્રહ્મા, તમે બ્રહ્મ વિષ્ણુ મહેશા સમા છો, અર્થાત આકાશ સમ છો તમે તો. તમે બ્રહ્મ વિષ્ણુ મહેશા સમા છો, અર્થાત આકાશ સમ છો તમે તો. વળી પર બ્રહ્મ કહું તો ફરક શું, વળી પર બ્રહ્મ કહું તો ફરક શું. હતા છો હશે રાજયોગી ખરા તો. છું માનવી, છું માનવી, માનવતા મેં ગાવતો રહું, છું માનવી માનવતા મેં ગાવતો રહું. છું બાર માતનો રાજયોગી જગતમાં, છું બાર માતનો રાજયોગી જગતમાં. આપણે સહુ ભવો ભવના બંધાણી. વેરી ગુડ. આપણે સહુ ભવો ભવના બંધાણી, સાથ નિભાવીએ નિભાવતા રહીશું. આ આશીર્વાદ આપ્યો. અને આગળ પૂછ્યું હતું તે ફરી પૂછ્યું છે કે કળું પામું કે માણું પણ કઈ રીતે હું, કળું પામું કે માણું પણ કઈ રીતે હું. તમે બાળ શાસ્ત્રીજી છો રાજયોગી, ને બદલાય છે રંગ ઘડી ઘડીના, અસલ સાતમી રંગમાં છે કઈ તો.
રંગ બદલાતા રહે જીવનમાં, રંગ બદલાતા રહે જીવનના, મયુર પંખ પ્રસરાતા રહે જીવનમાં, મયુર પંખ પ્રસરાતા રહે જીવનમાં, મા બારનો પ્રેમ વધતો રહે જીવનમાં, અસલ સાતમી સદાય ઉજવાતી રહે જીવનમાં. બદલાતા રંગને મેઘધનુષી રંગ નથી એમણે કહ્યા, પણ મયુરપંખી કહ્યા છે, એટલે એની પૂરેપૂરી આધ્યાત્મિકતા એમાં છે. જો મેઘધનુષી કહ્યા હોત તો બીજા આગળ સવાલ 2 હું પૂછત. અને છેલ્લો સવાલ પૂછું છું કે ઉજવવી સદા સાતમી અંતરે તો, ઉજવવી સદા સાતમી અંતરે તો, સતીશ હાથ લંબાવું ના તો કરું શું? ઉજવવી સદા સાતમી અંતરે તો, સતીશ હાથ લંબાવું ના તો કરું શું? છે રાજવી દાનવી રાજયોગી, જશે તો જશે હાથ ખાલી જ શાને. ને છેલ્લો ઉત્તર, ઉજવો વસંતો અંતરથી સદાય, ઉજવો વસંતો ઉત્સવો, ઉજવો ઉત્સવો અંતરથી સદાય, બાર ખડો માતના રાજ દરબારે, બાર ખડો માતના રાજ દરબારે, સ્મરણ કરો અંતરથી, સ્મરણ કરો અંતરથી, જોરી હસ્તની છલકાઈ જશે. સ્મરણ કરો અંતરથી, જોરી હસ્તની છલકાઈ જશે, હાજરી માં બારની વર્તાશે, આનંદનો ઉદધી ઉછળશે. આ રીતે રાજયોગીજીમાં રહેલા ગર્ભિત માખણને મંથન કરીને જન સમાજને પીરસવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો, એ આપને વિદિત કરું છું. આ તો જાગતી વિવાની છે. શું છે? ઓમ માં ઓમ. આપણે પરમ પૂજ્ય શ્રી રાજયોગીની આપણે આજે જન્મ જયંતિ ઉજવીએ છીએ. તેનું સાર્થક શું કહેવાય કે એમને આપણને પરમ પૂજ્ય શ્રી રાજયોગીએ જીવન સંદેશ આપ્યો અને એનું અનુકરણ કરીએ તો સાર્થક કહેવાય. રાજયોગી જીવન સંદેશ એ જ જન્મોત્સવ છે. એમનો જન્મોત્સવ કેવો કહેવાય? એમનો જીવન સંદેશ એ જ જન્મોત્સવ છે. માત ગાયત્રી દર્શન આપી આદેશ આપે સેવા ધણો, માત ગાયત્રી દર્શન આપી આદેશ આપે સેવા ધણો, શ્રદ્ધા રાખી સદા રટશો મંત્ર ઓમ માં ઓમ તણો, શ્રદ્ધા રાખી સદા રટશો મંત્ર ઓમ માં ઓમ તણો, શરણાગતિ માતની રાખશો કૃપા માતની થશે, શરણાગતિ માતની રાખશો કૃપા માતની થશે. નવ કરશો ઈર્ષા કદી, નવ કરશો વિશ્વાસઘાત અન્યને, પરનિંદાથી પર રહી કરજો નિસ્વાર્થ સેવા માનવ તણી. નવ કરશો ઈર્ષા કદી, નવ કરશો વિશ્વાસઘાત અન્યને, પરનિંદાથી પર રહી કરજો નિસ્વાર્થ સેવા માનવ તણો. પુરુષાર્થ એ જ કર્મનો માર્ગ છે, સંદેશ છે ગીતા ધણો. પુરુષાર્થ એ જ કર્મનો માર્ગ છે, સંદેશ છે ગીતા ધણો. અહમ મિટાવી ગર્વ તેજતા અંતરો થશે દર્શન માતના, અહમ મિટાવી ગર્વ તેજતા અંતરો થશે દર્શન માતના. માનવતા ધર્મ બતાવ્યો દુઃખીના આંસુ લૂછી પાવન થજો, માનવતા ધર્મ બતાવ્યો દુઃખીના આંસુ લૂછી પાવન થજો. નવસૂત્રોનું પાલન કરતા સુખી થશો આ સંસારમાં,
નવ સૂત્રોનું પાલન કરતા સુખી થશો આ સંસારમાં. રાજયોગી ગુરુદેવનો આદેશ એ જ જયંતી માનવતા તણી. રાજયોગી ગુરુદેવનો આદેશ એ જ જયંતી માનવતા ધણી. પરિવાર દર્શન કરે ગાયત્રી માત તુજમાં આશીષ અંપર હજો. પરિવાર દર્શન કરે ગાયત્રી માત તુજમાં આશીષ અંપર હજો. બસ આટલું જ એમનો આદેશ આપણે પાલન કરીએ એ જ એમને આપણે સમર્પણ કર્યું કહેવાય. ઓમ માં ઓમ. ઓ દુખીઓના દિલમાં રહેનારા, ઓ દુખીઓના દિલમાં રહેનારા, મારા મન મંદિરમાં વસનારા, મારા મનના મંદિરમાં વસનારા, સૌને પ્રેમ ભક્તિમાં ડૂબાડનારા, તારા વિના સંસાર નથી, તારા વિના સંસાર નથી. મોહ ને માયા આ બે એવી ચીજ છે કે એની અંદર જ્યારે ફસાઈએ એટલે ગયા સમજવું આપણે બધા એમાં ફસાયેલા છીએ, એટલે એનાથી કોઈ પર નથી એક ગુરુજી સિવાય. મોહ ને માયા, દિલ ને દિમાગ, મન ને મગજ પૂછું કોને? મોહ ને માયા, દિલ ને દિમાગ, મન ને મગજ પૂછું કોને? જ્યારે ખૂબ મૂંઝાઈ, જ્યારે ખૂબ મૂંઝાઈ, ખૂબ સલવાઈ, ત્યારે આવી હું તારી કને. જ્યારે હું ખૂબ મૂંઝાઈ, ખૂબ સલવાઈ, ત્યારે આવી હું તારી કને. ઓ મારા પ્રશ્નોને ઉકેલનારા, મને સાચી રાહ સુઝાડનારા, ઓ મારા પ્રશ્નોને ઉકેલનારા, મને સાચી રાહ સુઝાડનારા, ઓ શ્રદ્ધા શક્તિ ભણાવનારા, તારા વિના સંસાર નથી. મુખમંડળ તારું જોઈને ફૂલો પણ કરમાઈ જાય છે. એમના મુખ ઉપર જે તેજ છે એ તેજ અને એ રંગ કદાચ ફૂલોની પાસે પણ નથી. મુખમંડળ તારું જોઈને ફૂલો પણ કરમાઈ જાય છે. જવાની તારી જોઈને જવાનો પણ શરમાય છે. મુખમંડળ તારું જોઈને ફૂલો પણ કરમાઈ જાય છે. જવાની તારી જોઈને જવાનો પણ શરમાય છે. કોની ઉપમા હું આપું તારા અવાજને? કોની ઉપમા આપું હું તારા અવાજને? અવાજ તારો સાંભળીને સૌ મંત્રમુગ્ધ થઈ જાય છે. અવાજ તારો સાંભળીને સૌ મંત્રમુગ્ધ થઈ જાય છે. મને પ્રેમ બંધનમાં બાંધનારા, મને પ્રેમ બંધનમાં બાંધનારા, સૌને મંત્રમુગ્ધ કરનારા, નવ સિદ્ધાંતોને રચનારા, બગડેલાને બનાવનારા, ઓ સદગુરુ તને વંદન મારા, ઓ સદગુરુ તને વંદન મારા. એ કવિતા છે. હું મંત્રમુગ્ધ થઈ ગઈ છું, હું મંત્રમુગ્ધ થઈ ગઈ છું, મને પૂછશો નહીં તમે કોઈ. હું મંત્રમુગ્ધ થઈ ગઈ છું, મને પૂછશો નહીં તમે કોઈ. હું આશ્ચર્યમાં ડૂબી છું, મને ઉગારશો નહીં કોઈ. હું આશ્ચર્યમાં ડૂબી છું, મને ઉગારશો નહીં કોઈ. આ સૂરજ ઉગ્યો, લાલીમાં પથરાઈ ક્યાંથી? આ સૂરજ ઉગ્યો, લાલીમાં પથરાઈ ક્યાંથી? આ સ્નેહ તણી સરિતા એકદમ વહી ક્યાંથી? આ સ્નેહ તણી સરિતા એકદમ વહી ક્યાંથી? ક્યાંથી આવ્યું અચાનક આ અલૌકિક વાતાવરણ? ક્યાંથી આવ્યું અચાનક આ અલૌકિક વાતાવરણ? આ હર તરફ ઘંટારવને જયનાદ થયો ક્યાંથી? આ હર તરફ ઘંટારવને જયનાદ થયો ક્યાંથી? હું સ્થિર થઈને જોઈ રહી, હું સ્થિર થઈને જોઈ રહી, આ કોણ આવ્યું છે અહીં? હું સ્થિર થઈને જોઈ રહી, આ કોણ આવ્યું છે અહીં? જેના આવવાની ખબર, જેના આવવાની ખબર આવી ગઈ પવનની મહી, જેના આવવાની ખબર આવી ગઈ પવનની મહી. અરે આ તો મારા ગુરુજીના પગલાં થયા, અરે આ તો મારા ગુરુદેવના પગલાં થઈ રહ્યા. નિહાળી નજીક એમની મારી, નિહાળી નજીક એમને, નિહાળી નજીક એમને મારી આંખોમાંથી નીર વહ્યા, નિહાળી નજીક એમને મારી આંખોમાંથી નીર વહ્યા. જાણું છું આ મારી કલ્પના જ છે તોય, જાણું છું આ મારી કલ્પના જ છે તોય ભાવ વિભોર થઈ ગઈ છું હું, મને પૂછશો નહીં કોઈ. ભાવ વિભોર થઈ ગઈ છું, મને પૂછશો નહીં કોઈ. નમસ્કાર.
મેં પહેલાં શિવને જી વિશે કાંઈક કહ્યું, એના પર થોડી છણાવટ કરું. આજે શિવજીના સંબંધ અંગે થોડી વાતો કરું છું. મારું વક્તવ્ય મારા અંગત મંતવ્ય અને અનુભવોને આધારે છે. શિવજી અંગે આપને મૂંઝવતા કેટલાક પ્રશ્નોની છણાવટ કરું છું. આત્મા એ પરમાત્માનો અંશ છે. એ હકીકત આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી છે. આત્મા જો પરમાત્માનો જ અંશ છે તો પછી તેનામાં પરમાત્માની શક્તિ અને સદ્ગુણોની અધૂરપ કે અભાવ શા માટે વર્તાય છે? દેહધારી આત્મા સુખી કે દુઃખી શા માટે બને છે? એક દ્રષ્ટાંત સાથે આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ. ધાર્મિક આચાર વિચાર અને સંસ્કારી પિતાનો એકનો એક પુત્ર ભણવા માટે પરદેશ જાય છે. ભણી કરીને સારા પગારની નોકરીમાં તે ત્યાં સ્થિર થાય છે. શરૂઆતના દિવસોમાં તે પિતાજી સાથે પ્રેમાળુ સંબંધ રાખે છે, નિયમિત પત્રો લખે છે, ટેલિફોન કરે છે. માતા પિતાની યાદ આવતા આંખમાંથી હર્ષાસુ વહી જતા. સમય જતાં દીકરાએ ધંધો વિકસાવ્યો, પોતાનું મિત્ર વર્તુળ વિકસ્યું, પોતાની સ્થિતિ બુદ્ધિ અને રુચિ અનુસાર આનંદ પ્રમોદના સાધનો વાતાવરણ વગેરે વિકસાવ્યા. યુવાનીમાં પ્રવેશતા ઘર સંસાર માંડ્યો. પત્ની અને બાળકોનો પ્રેમ મળવા માંડ્યો. સંસારમાં આસક્તિ વધવા માંડી. સમય ઓછો પડવા લાગ્યો. પિતા પ્રત્યેના પ્રેમની માત્રા સમયના વહેણમાં ઓસરવા લાગી. ક્યારેક પિતાની યાદ આવી જાય, પરંતુ સંસારની માયા, આકર્ષણ, ફરજ અને સમયના અભાવે પિતાજી સાથે નિકટતા કેળવી શકતો નહીં. હવે શરીરધારી જીવાત્મા પરમાત્માનો પુત્ર, પરમાત્માનું સંતાન છે, પરમાત્માનો અંશ છે. જીવાત્માએ શરીરમાં પ્રવેશ કર્યા પછી તે પંચમહાભૂતથી બનેલા શરીરના આવરણમાં આવી જાય છે. પરમાત્માએ જીવનું સ્થાન શરીરની અંદર હૃદયમાં અંતરમાં મુકરર કર્યું છે. ઉપર આવું છે, મેં પહેલાં ઉપર કહ્યું છે તો આવું છે આગળ, જેથી તે પરમાત્મા સાથે સતત અનુસંધાન કરી શકે. બાલ્યાવસ્થા દરમિયાન જીવ હૃદયમાં જ નિવાસ કરે છે અને શિવ પરમાત્માની સતત હાજરીનો અહેસાસ કરી શકે છે. બાળક શિવ અને જીવ બાલ્યાવસ્થા દરમિયાન સાથે જ હૃદય સિંહાસન પર અંતરાત્મામાં બિરાજિત હોય છે. જીવનકાળ દરમિયાન જીવ શરીરના કર્મો ફરજની રૂએ અથવા આસક્તિયુક્ત કરવામાં પ્રવૃત્ત બની જાય છે. પંચમહાભૂતો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પદાર્થનું સમતોલપણું શરીરને સ્વસ્થ અને આરોગ્યપ્રદ તંદુરસ્ત બનાવે છે. આ પાંચ પદાર્થોની સમતોલ માત્રા હોય તો શરીર અને મનની અસ્વસ્થતા, અનારોગ્યતા વર્તાય છે. સૃષ્ટિના દરેક જડ ચેતન પદાર્થો આ પંચમહાભૂતોથી જ બનેલા છે. મનુષ્ય શરીરમાં આ પાંચ મહાભૂતોની સમતુલન અથવા વધતી ઓછી માત્રાને કારણે શરીરની અને મનની 3 પ્રકારની પ્રકૃતિ ઘડાય છે. વાત, પિત્ત અને કફ પ્રકૃતિ શરીરને અસર કરે છે. સત્વ, રજસ અને તમસ પ્રકૃતિ મનને અસર કરે છે. પેલી શરીરને અસર કરે છે, આ મનને અસર કરે છે. શરીર અને મન એકબીજાના પૂરક હોય આ પ્રકૃતિની અસર આખા જીવન પર પડે છે. શરીર અને મન પર પંચ મહાભૂતોની અસર ઉપરાંત ઘણી વખતે કૌટુંબિક કે માતા પિતાનો શારીરિક અને માનસિક પ્રકૃતિનો વારસો પણ બાળકમાં ઉતરી આવે છે. ઉપરાંત વાતાવરણ, શિક્ષણ, સ્વભાવ, આહાર, વિહાર અને રહેણીકરણીની આદતોમાંથી પણ શરીર અને મનની
વિકારી કે અવિકારી પ્રકૃતિ ઘડાય છે. પ્રકૃતિથી જીવાત્માનું સ્થાન શિવની સાથે હૃદયમાં જ રહે છે, સાત્વિક પ્રકૃતિ, અને અંતરાત્માના અવાજને સહેલાઈથી ઝીલી શકે છે. મનની રજસ અને તમસ પ્રકૃતિથી જીવાત્માને બુદ્ધિનો સંગ લાગે છે અને તે બુદ્ધિમાં મગજમાં સ્થિત રહે છે, જેથી અંતરાત્માનો અવાજ સાંભળવા છતાં બુદ્ધિનું પ્રાધાન્ય હોવાથી તેનો અમલ કરી શકતો નથી. શરીર અને મનની આ ત્રણ પ્રકૃતિમાં જ મનુષ્યનો સ્વભાવ ઘડાય છે. ષડવૃત્તિઓ, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સરનું આગમન પણ આ પ્રકૃતિમાંથી જ ઉદ્ભવે છે. જીવાત્મા શરીરની આ પ્રકૃતિમાં ફસાય છે, તેને આધીન બને છે. શરીરની એષ્ણાઓ, મનના આવેગો સંતોષવા તે ષડવૃત્તિઓનો ઉપયોગ કરે છે. કામેષ્ણા સંતોષવા તે સંસારી બને છે, લગ્ન કરે છે, બાળકો પેદા કરે છે, અર્થોપાર્જન કરે છે અને જીવન સંચાલન માટે જરૂરી વસ્તુ પેદા કરે છે, મેળવે છે. એષ્ણાઓ સંતોષવા અનુકૂળ વસ્તુ, વ્યવહાર કે વાતાવરણ ન મળે તો તે અધીરો બની જાય છે, વિવેક શક્તિ ગુમાવી બેસે છે, ક્રોધ અને ઈર્ષાનો આશ્રય લઈ તે દુઃખી બને છે. વધુ ધન, વૈભવ, માન, મર્તબો, કીર્તિ ને કુટુંબ વિસ્તાર વધારવાનો મોહ અને લોભ તેને દુષ્કૃત્યો કરવા પ્રેરે છે અને તે પાપની ગર્તામાં ધકેલાય છે. અન્ય સમોવડિયા વ્યક્તિની ઉન્નતિ કે સફળતાને તે સહન કરી શકતો નથી. ઈચ્છાની આગમાં તે અન્ય બુરું કરવા પ્રેરાય છે અને પોતે પાપને નોતરે છે. આમ ષડવૃત્તિઓનું નિયંત્રણ ન કરી શકવાથી તે બેકાબૂ બને છે અને તેનો અતિરેક વધી જાય છે. મનુષ્ય દુર્ગુણો ને દુરાચારીઓનો આશ્રય લે છે અને અધપતિની ખાઈમાં ધકેલો જાય છે. પરમાત્માનું સ્મરણ થવા છતાં આ બધા દુર્ગુણોને દુર્વૃત્તિઓનું આવરણ તેને સત્સંગ અને સંત સગામથી દૂર રાખે છે. સંસારની વેલ પ્રાંગળતી જાય છે તેમ તેના મૂળ વધારે ઊંડા ને મજબૂત બનતા જાય છે. દીકરા, વહુ, દીકરી, જમાઈ અને તેમનો પરિવાર, સગા સંબંધીનો શંભુમેરો તેને ફરજ અને મમતાની પકડમાં જકડી રાખે છે. ભક્તિ, પ્રભુ સ્મરણ માટેના સમય અને શક્તિમાં અંતરાયરૂપ નડતરરૂપ નીવડે છે. છેવટે ઔપચારિક રીતે તે પરમાત્માના સ્વરૂપના દર્શન કરી સંતોષ માને છે. મન એષ્ણાઓ અને સંસારમાં ભટકતું થઈ જાય છે. મન એષ્ણાઓ અને સંસારમાં ભટકતું થઈ જાય છે. ઇન્દ્રિયો બેકાબૂ બની જાય છે, અનિયંત્રિત થઈ જાય છે. માયાનો મહાસાગર એટલો બધો દોહરાઈ ગયો હોય છે કે તેનું શ્રદ્ધા અને ભક્તિરૂપી વહાણ સ્થિર થઈ શકતું નથી. સમયના વેણમાં શરીર જર્જરિત થતું જાય છે. શરીર દ્વારા થયેલા સારા માઠા કર્મોનું ભાથું બંધાતું ગયું હોય છે. જર્જરિત શરીરમાંથી વાયુ પ્રાણ તત્વ ન થતાં શરીર અચેતન બની જાય છે, મૃત્યુ પામે છે. જીવાત્મા દેહમાંથી મુક્ત બને છે, પરંતુ પેલા આસક્તિયુત કર્મોમાંથી તે મુક્ત થઈ શકતો નથી. તે કર્મો સાત્વિક કે અસાત્વિક તેનું પ્રબદ્ધ બને છે. તે કર્મો ભોગવા માટે જીવાત્માએ જીવન ધારણ કરીને જન્મ મરણના ચક્રમાં અટવાવવું પડે છે. જીવ જો શિવ પરમાત્માનો જ અંશ છે, તો પછી પોતાના જ અંશને સંસારમાં માયાના મોહપાશમાં બાંધવાની શી જરૂર પડી? તેવો પ્રશ્ન સામાન્ય રીતે મનમાં ઉદ્ભવે. લાઈનોમાં લખ્યો છે એનો જવાબ મેં થોડી. શિવે સર્જી સૃષ્ટિ નિજ આનંદ કાજ, શિવે સર્જી સૃષ્ટિ નિજ આનંદ કાજ, પંચ મહાભૂતમાં પ્રાણ પૂરીને રચાવી જીવ સૃષ્ટિ. અગણિત યોનિમાં માનવ બન્યો શિરમોર, અગણિત યોનિમાં માનવ બન્યો શિરમોર. મન બુદ્ધિનું મરકટ મૂકી કર્મબંધનનું ચક્ર રચાવ્યું. મન બુદ્ધિનું મરકટ મૂકી કર્મબંધનનું ચક્ર રચાવ્યું. જન્મ મરણના આટા ફેરામાં જીવ સપડાયો, માયામાં ફસાયો. જન્મ મરણના આટા ફેરામાં જીવ સપડાયો, માયામાં ફસાયો.
માયાના મહાસાગર મધ્યે રાખી સત પ્રકાશની દીવા દાણી. માયાના મહાસાગર મધ્યે રાખી સત પ્રકાશની દીવા દાણી. સંત સમાગમ સદગુરુનું શરણું નિર્લેપ અનાસક્ત ભાવ જગાડે. કર્મબંધનથી છોડાવે, શિવ જીવનું મિલન કરાવે. શિવ પરમાત્માએ પોતાના આનંદ માટે સૃષ્ટિ ઉત્પન્ન કરી. પરમાત્માએ જળ, ચેતન, સજીવ, નિર્જીવ, ગોચર અને અગોચર સૃષ્ટિમાં અગોચર રૂપે તેનો વાસ રાખ્યો. ગોચર અગોચરમાં વ્યાપ્ત હોવા છતાં તે ચર્મચક્ષુથી દ્રષ્ટિમાન થતો નથી. જીવ પણ શરીરમાં રહેવા છતાં ક્યાં દેખાય છે? જીવ અંતરાત્મા રૂપે શરીરમાં બિરાજમાન છે. તેનું અસ્તિત્વ જ શરીરને ટકાવી રાખે છે. આ જીવ અને શિવને નિરખવા કઈ રીતે? જીવ અને શિવનું મિલન કઈ રીતે થઈ શકે? જીવ અને શિવના દર્શન કરવા માટે આંતરદ્રષ્ટિ કેળવવી પડે, આંતરચક્ષુ ખોલવા પડે. ભાવ જગતમાં ડૂબી જવું પડે. ભાવ જગતમાં ડૂબી જવું પડે. નિતાન, નિર્દોષ અને નિર્મળ ચારિત્ર્ય ઘડવું પડે. નિતાન, નિર્દોષ અને નિર્મળ ચારિત્ર્ય ઘડવું પડે. ચારિત્ર્ય શુદ્ધિ કરવી પડે. યોગી બનવું પડે. સાત્વિક ગુણોને વિકસાવવા પડે. મન, વચન, કર્મની એકતા રાખવી પડે. માનવતાનું આચરણ કરવું પડે. નવ સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત કરવા પડે. ભક્તિ અને કર્મમાં નિર્લેપ અનાસક્ત ભાવ કેળવવો પડે. જો આગળ જ્ઞાન, ભક્તિ અને કર્મ નિર્લેપ અનાસક્ત ભાવ કેળવવો પડે. અનાસક્ત ભાવ કેળવવાથી જીવાત્માનું બધું જ કર્મ પ્રભુ પિત્તેર્થે જ થાય. અનાસક્ત ભાવ કેળવવાથી જીવાત્માનું બધું જ કર્મ પ્રભુ પિત્તેર્થે જ થાય. તેનું સમસ્ત અસ્તિત્વ પરમાત્મામાં ઓગળી જાય. પરમાત્માની ઈચ્છા જ સર્વોપરી ગણાય. પરમાત્માની ઈચ્છા જ સર્વોપરી ગણાય. સર્વત્વ પરમાત્માની હાજરી અનુભવાય ત્યારે જીવાત્માએ ધારણ કરેલ શરીર એક તીર્થધામ બની જાય. અનાસક્ત ભાવ કેળવવાથી જીવાત્માનું બધું જ કર્મ પ્રભુ પિત્તેર્થે જ થાય. તેનું સમસ્ત અસ્તિત્વ પરમાત્મામાં ઓગળી જાય. પરમાત્માની ઈચ્છા સર્વોપરી ગણાય. સર્વત્વ પરમાત્માની હાજરી અનુભવાય ત્યારે જીવાત્માએ ધારણ કરેલ શરીર એક તીર્થધામ બની જાય. આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે જીવ અને શિવ અભિન્ન બની જાય. જીવ અને શિવનું મિલન થઈ જાય. કર્મબંધાથી મુક્ત થયેલો જીવાત્મા પૃથ્વી પર જન્મ ધારણ કરી કર્મ ભોગવતો નથી, પરંતુ તે સાત્વિક પુણ્યશાળી જીવાત્માનું પૃથ્વી પર પરમાત્માની ઈચ્છાનુસાર અવતરણ થાય છે, પ્રાગટ્ય થાય છે. તે સંત કે સદગુરુ બને છે. સાત્વિક સૃષ્ટિ નિર્માણ કરવામાં તે પ્રભુત થાય છે. ટૂંકમાં જણાવવાનો સાર ટૂંકમાં આપી દો. થોડી લાઈનમાં બધું કહ્યું એનું ટૂંકમાં જણાવું તો બાળક જ્યારે જન્મ છે ત્યારે જીવ અને શિવ સાથે જ હોય. બાળક મોટો થતાં માયાની રજસ અને તમસ પ્રકૃતિમાં ફસાતા સર્વવૃત્તિઓના આવરણમાં અટવાઈ જતા બુદ્ધિના પ્રદેશમાં એટલે કે મગજમાં આવી જાય છે અને શિવથી તે જુદો પડી જાય છે અને કર્મ બંધનમાં ફસાય છે. ફરીથી પાછા શિવજીનું મિલન કરવું હોય તો બાળકના જે નિર્દોષતા, નિર્મળતા અને શરણાગતિ કેરમાં આવે તો જ તે શક્ય બને. એની માતા પ્રત્યે કેટલી શરણાગતિની હોય છે, એનું ચારિત્ર્ય નિર્દોષ ને નિર્મળ હોય છે બાળક. એ તે એવી રીતે બની જાઓ ને શરણાગતિ રાખો તો જ તમે આ કેળવી શકો. મારા આપ સર્વને આશીર્વાદ છે. ઓમ મા ઓમ. જરા આ ભારે પડી ગયો. 7મી તારીખને માનવતા દિન આપ્યું. હવે આપણે 9મી ડિસેમ્બર જે માતાજીનો પાટોત્સવ એને આપણે ઉપાસના દિન તરીકે ગણીએ.
9મી ડિસેમ્બર ઉપાસના દિન. જન્મોત્સવ વેળા એક સાથે બબ્બે ગહન વિષયોની રજૂઆત કરવાનો આ એક માત્ર અવસર છે. શિવ જીવના મિલનની આ વાતો સમજવાનો પ્રયાસ માત્ર પણ કરીશું એટલી સમજણ પણ ઉગશે અને શ્રી રાજયોગી નિર્દેશિત સંઘ ભાવનાની સરિતાનો પ્રવાહ આપણા અંતરના ઉંમરેથી રીલાશે તો રાજયોગી પ્રત્યેની આપણી ચાહના અને તેમનો જન્મોત્સવ મહોત્સવ બની રહેશે. તેમના વક્તવ્યમાં આત્મદર્શન આત્માનુભાવનો નિચોડ છે. વ્યાસપીઠ પરથી નીચે ઉતરવાની ક્રિયામાં નરી નમ્રતા છે. માનવ બંધુની કાજે કંઈક કરી છૂટવાની તમન્નાનો મહત્વાકાંક્ષાનો ઘેઘૂર મેઘ તેમના માનસમાં ઝળુંબી રહેલો અનુભવાય છે. સમગ્ર દિવસ દરમિયાન સભરતાનો અનુભવ, ધન્યતાની લાગણી, જાણે કોઈક અગોચર પ્રદેશમાં પહોંચાઈએ તેવો માહોલ, પરમાત્માની પ્રાપ્તિની સ્પષ્ટ દિશા ચીંધતો શ્રી રાજયોગી નરેન્દ્રજીનો આ જન્મોત્સવ વિલક્ષણ બની રહ્યો. પશ્ચિમાકાશમાં સવિતા નારાયણ પ્રયાણ કરી ચૂક્યા હોય છે ત્યારે તેમના નિવાસે શ્રદ્ધા કુટીરમાં સ્વજનો, સ્નેહીઓ, ભક્તો અંતરનો ભાવ રજૂ કરવા આમ ભેળા થાય છે. પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી. ઓમ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્ન પ્રત્યન્મૃત્યંચ હિરણ્યેન સવિતા રથેના દેવો યાતિ ભુવનાનિ પશ્યન્ન યજ્ઞોપવિતમસી યજ્ઞસ્યદવા યજ્ઞોપવિતેનોપહ્યામિ. ઉલટું લાઈટ આમ લાઈટ આવો એની પાડો તમે મનીષભાઈ છોડો આમ ઉપર રાખીને જવા. Dear Raja, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Sadguru Dev ki jai, Param Shakti Mat ki jai.
રાજા મહારાજાના ગણગમા, રાજા મહારાજાના ગણગમા, રાજા મહારાજ સ્વાભાજીવો, રાજા મહારાજાના ગણગમા, રાજાના ગણગમા, રાજવગી રાજાના ગણગમા. છે અને તેમનું હૃદય પણ એટલું જ વિશાળ છે કે તે પરમ પ્રેમી પારેડાના હૃદય એમના હૃદયમાં સમાવી લીધા છે. એટલે બધાના દુઃખ એ બધા જાણી અને આપણને બધાને આશ્વાસન આપે છે. એટલા માટે તો આપણે બધા હિમાલય યોગીને ભાવવંદના કરીશું. ટાઇટલમાં લખ્યું છે હિમાલય યોગીને ભાવવંદના. ના, ભાવવંદના. તો ચૈતન્ય નિરખીને આનંદની સદાય લહાણી કરો છો હિમાલય યોગી. પ્રકૃતિમાં સર્વત્ર ચૈતન્ય નિરખીને આનંદની સદાય લહાણી કરાવો છો હિમાલય યોગી. માની છાયામાં સંતોની મધ્યમાં ભક્તોના હૃદયમાં વ્યાપો છો હિમાલય યોગી. સંતોની માધ્યમાં ભક્તોના હૃદયમાં વ્યાપો છો હિમાલય યોગી. જળમાં કે ચેતનમાં, પશુ પંખી કે માનવમાં સર્વત્ર હિમાલય યોગીને નિહાળો છો હિમાલય યોગી. ગુરુ ભક્તિ અને ગુરુ સેવાના અનેરા માધ્યમથી આધ્યાત્મિક જીવનનું રહસ્ય સમજાવો છો હિમાલય યોગી. પછી કર્મની વાટથી, ભક્તિની તેલથી જ્ઞાનની અખંડ જ્યોત જલાવો છો હિમાલય યોગી. કર્મની વાટથી, ભક્તિની તેલથી જ્ઞાનની અખંડ જ્યોત જલાવો છો હિમાલય યોગી. દિવ્ય શોકાઓથી, સ્વાનુભવના બળથી દિવ્ય જીવન કેરો સંદેશો ફેલાવો છો શિવોહમ શિવોહમ શિવોહમ. દેશ વિદેશથી શુભેચ્છા સંદેશાઓ શ્રદ્ધાના અવકાશમાં ક્યારના આમ ઝૂલ્યા કરે છે, વૃક્ષની ડાળ પર બેઠેલા પંખીઓની જેમ. રાજયોગીને હિમાલય યોગી તરીકે અભિવંદતા પુત્રવધુ ને એક બાળકની યજ્ઞોપવિત ધારણ કરવાની અભિલાષાની પરિપૂર્તિ સાથે આ અને આવા અનેક ઉત્સવોના સમાપનનો સ્વીકાર કરવા અંતર તૈયાર તો નથી થતું, પણ સદગુરુની નિશ્રામાં મસ્તીના માહોલનો અનુભવ તો અખંડ છે. મસ્તીને માણવા ચાલો આપણે સૌ ભાદરણ પહોંચી જઈએ. મસ્તીની પળોમાં શ્રી રાજયોગી સમજાવતા રહ્યા છે કે જિંદગીના 5, 6, 7 દાયકા વિતાવ્યા પછી પણ યૌવન જેવા તરવરાટથી છલકતી જ રાખો. તમારા પ્રાંગણમાં જે કોઈ આવે તેને આર્દ્રતાનો અનુભવ કરાવો. તે કંઈક પ્રાપ્ત કર્યાનો અહેસાસ મેળવશે, જે તમારા જીવનની સૌથી મોટી સફળતા અને સિદ્ધિ છે. પરમાત્માએ દરેક મનુષ્યને એક અણમોલ ચીજની બક્ષિસ આપી છે, ને તે છે હૈયું. હૈયું લાગણી એવું તરબતર રાખો કે જે કોઈ તમારા સંપર્કમાં આવે તેને શાતા મળે. શાતાનું આ સરોવર તમારા જીવન પ્રાંગણમાં છલકતું રહેશે તો પરમેશ્વરી અવશ્ય પરમાનંદ છલકાવશે જ. मुझने गमो जो मेरा योगी हृदय मारमो जो मेरा योगी हृदय मारमो जो मेरा योगी
तेरे पास वेद मात का दुलारा है वो सबका माँ ने ही आसमां से धरती पे उतारा है, माँ ने आसमां से धरती पे उतारा है। उसको चुरा ले दिल में बसा ले, उसको चुरा ले दिल में बसा ले और खुशी से झूम 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 घूम मजे से घूम रे मनवा राज योगी संग झूम झूम रे मनवा राज योगी संग झूम। मनमोहनी चित चोर सूरत पाई है, कैसी मनमोहनी चित चोर सूरत पाई है। माँ के बेटे ने जैसे माँ की मूरत पाई है, माँ के बेटे ने जैसे माँ की सूरत पाई है। माँ के बेटे ने जैसे माँ की मूरत पाई है, माँ के बेटे ने जैसे माँ की सूरत पाई है। सारे जहाँ में ज्योत मात की जलाई है, सारे जहाँ में ज्योत मात की जलाई है। रात को मिटाई है बन के रात को मिटाई है। अरे ओ साकी तूने कैसी ये पिलाई है, अरे ओ साकी तूने कैसी ये पिलाई है। मैं अब खुदाई खुदाई है, मेरी नजरों में अब खुदाई खुदाई है। तू ही खुदा है, कौन जुदा है तू ही खुदा है, कौन जुदा है तू ही खुदा है। झूम खुदाई में झूम 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 घूम मजे से घूम रे मनवा राज योगी संग झूम झूम रे मनवा राज योगी संग झूम। घूम मजे से घूम रे मनवा राज योगी संग घूम घूम झूम रे मनवा राज योगी संग झूम। आयो अहमदाबाद गाम दीजे गाम दीजे त्रीजे तौके उड़ीन आयो मुंबई के धाम, त्रीजे तौके थन गन कर तो जाए मोर लो, थन गन कर तो जाए, थन गन थन गन कर तो जाए मोर लो, थन तेरे उड़ीने आयो सूरत केरे धाम, चौका माओ भरीने लायो मावलड़ी नो नाम, चौका माओ मावलड़ी नो नाम। मोर लो चौका कर तो जाए, चौका मुकरू आनंदी नावे તમારા વિના મુકરું આનંદ નાવે। દોડીને આવ્યો જો કોટીદાર હો સદાવાળા, દોડી આવ્યો છો કોટીદાર હો સદાવાળા। પરસન બાના જાયા હાજી, પરસન બાના જાયા હાજી, બાપુલાલ ના વાલા હાજી, ભક્તો ના પ્યારા હાજી, आशीष आपने गुरुदेव सदावाला, आशीष आपने गुरुदेव
છે આપને ગુરુદેવ શ્રદ્ધાવાળા નિર્દય બનીને તમે નવસૂત્રો કરાવો નિર્દય બનીને તમે કરાવો બાળક બનીને માનવતા છપાવો બાળક બનીને માનવતા છપાવો તમે પ્રેમે બાંધો પ્રાણ હો શ્રદ્ધાવાળા તમે પ્રેમે બાંધો પ્રાણ શ્રદ્ધાવાળા તમે પ્રેમે બાંધો પ્રાણ શ્રદ્ધાવાળા તમે પ્રેમે બાંધો પ્રાણ શ્રદ્ધાવાળા માતાજીના કાના કરું છું કાલાવાલા માતાજીના કાના કરું છું કાલાવાલા માતાજીના કાના કરું છું કાલાવાલા હાજી હવે કંઈક બોલો હાજી આ મૌન ખોલો હાજી આ મૌન ખોલો હાજી માને બોલાવો હાજી માને બોલાવો હાજી માને બોલાવો હાજી ઓ માના મોરો ઓ માના મોર હાજી ઓ ચિતોના ચોર હાજી ચિતડાના ચોર હાજી ओ कृष्ण कन्हैया ओ कृष्ण कन्हैया भव सागर केवैया भव सागर केवैया ओ राज योगी ओ भाव योगी ओ महत योगी ओ महत योगी ओ प्रेम योगी ओ मान योगी ओ मान योगी ओ मस्त योगी ओ मस्त योगी મને બોલાવો ગુરુદેવ શ્રદ્ધાવાળા મને બોલાવો ગુરુદેવ શ્રદ્ધાવાળા એ જ આંખ પણ એ જ સ્મિત એ જ નજર એ જ આંખ પણ હલન ચલન નથી આજે નિરખવાના અંદાજ કઈ આજે નિરખવાના અંદાજ કઈ જુદા છે ગઈકાલ કરતા તેઓ આજ કઈ જુદા છે એગ્રી સૌને છે આશા માયા જે શું કરશે સૌને છે આશા માયા જે શું કરશે આવીને બાળકને પરસાદી ધરશે આવીને બાળકને પરસાદી ધરશે એવું કઈ બતાવો ગુરુદેવ શ્રદ્ધાવાળા એવું કઈ બતાવો ગુરુદેવ શ્રદ્ધાવાળા હવે હાથ તો હલાવો ગુરુદેવ હાથ હલાવો ગુરુદેવ શ્રદ્ધાવાળા ટ્રેક્ટર આખો લે લોંગ શોટમાં લેજો લોંગ શોટ ભાઈ ખાસ ગાડી આવી ટૂંકમાં કાંટા ની વાગે કાંટા છે
પેલી બાજુ છોકરીઓ લે હવે એ તો પેલા બીજા કેમેરામાં આવશે યાર મને છોકરાઓ પાસે બધા લઈ લો, ભેગા કરો. અમે શું કહું છું, થોડા દૂર ખસો તો પેલાના આઈડિયા આવે. બધું ટોરું વળી ગયું, એને જ નહીં ગુચવાઈ ગયું. પાછું જવા દઈએ ને થોડું, પાછું લઈ લો. પાછું આપણે ભડકેડ આવે, થોડા પાછા ખસી જાઓ. હે સૌંદર્યમણી, અમારું તુજમાં હૈયું ઠર્યું ક્યારનું. હે આનંદ નિધિ, છતાં તરલ તે પામે ન તૃપ્તિ હજી. તેથી નાથ કરો કૃપા ત્વરિત કે એકાગ્ર હૈયું બની રહે. સહજ સુંદર અને પરમ આનંદમયને ચરણે કોનું ચિત્ત આકર્ષિત ન બને. નેત્રો તેને અપલક નિરખ્યા કરે, વાણી એનું ગાન કર્યા કરે, પણ તેની તૃપ્તિ ન થાય. ચિત્ત વહે છે, ચિત્ત વિરામ પામતું નથી. જેથી ચિત્ત તમારામાં વિલય પામે અને લગ 84ના ફેરામાં મુક્તિ મળે. હૈયું ઠરે, પણ જ્યાં સુધી હૈયું હરિમાં ઠરીઠામ થતું નથી ત્યાં સુધી પરમ તત્વની પ્રાપ્તિ થતી નથી. મનની સમતુલા જાળવવા ભક્તિની છત્રી લેવી જરૂરી છે. બાળક તો ભગવાનનું સ્વરૂપ છે. એ પણ ભગવાન અને સૃષ્ટિ માટે પોતાના મન પ્રમાણે રચના કરતો જ હોય છે. બાળક ભગવાનને કહે છે, જન્મા રસધાર તમે, સૂર્ય અને ચંદ્રમાં તેજ તમે, સર્વ વેદોમાં ઓમકારમાં તમે, આકાશમાં શબ્દ રૂપે તમે, પૃથ્વીની પુણ્ય ગંધમાં તમે, અગ્નિમાં જ્વાલા પણ તમે, અને બળવાનના બળ પણ તમે. તમે બિરાજમાન છો. પ્રભુની ભક્તિ મનુષ્ય અવતારમાં જ શક્ય હોવાથી મનુષ્ય દેહને ઉત્તમ ગણાવે. ભક્તો હંમેશા પ્રભુ મિલનનો તરસાદ અનુભવતા હોય છે. તો આવો આપણે મસ્તી યજ્ઞની કાર્યક્રમની રજૂઆત પ્રાર્થનાથી કરીએ અને મસ્તી યજ્ઞની મજા માણીએ. પ્રાર્થનાના ગાયક બાળ કલાકાર દેવાંગનાબેન દવે છે. પ્રાર્થનાના બોલ છે, તું તારા દિલનો દીવો થાજે, ઓરે ઓરે ઓ ભાયા. તારા દિલનો દીવો જાને ઓરે ઓરે ઓ ભાયા. રાખે કાદી તું પૂછી
ઓરે ઓરે ઓ બાયા કોડીનું તારું કાજી માટીનું પેલાજી બેટા રૂપાયા અને સિસાઈ અડીનાડી કરગટા શેરંગ માયા ઓરે ઓરે ઓ બાયા તારા દિલનો જીવો થાને ઓરે ઓરે ઓ બાયા આભમાં સૂરજ ચંદ્રને તારા મોટા મોટા તેજરાયા અનો તારો દીવો પેટાવા સુવીના સર્વ કરાયા ઓરે ઓરે ઓ બાયા તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ કથાનું શીર્ષક છે સંત પણ શોધે સદગુરુ. નીચે ધ્યાનમાં બેઠા છે, આંખો બંધ, અને ધ્યાનમાં બેઠેલા સંતની પાસેથી એક યુવતી દોડતી પસાર થઈ. એને ખ્યાલ જ ન રહ્યો કે સંતને મારી ટક્કર વાગી અને સંત પડતા બચ્યા. સંતનું ધ્યાન તૂટ્યું. ક્રોધથી યુવતીની સામે જોઈ રહ્યા, પણ વંટોળની જેમ ભાગતી એ યુવતીને કહે પણ શું? શું એને ખ્યાલ પણ નહીં રહ્યો હોય કે ધ્યાનસ્થ સંતના ધ્યાન ભંગની ગુસ્તાખી, કોની સાથે કેવો વ્યવહાર કરવો એની પણ કથા ગમને. સંતે ધ્યાન છોડી દીધું અને ગામ બાજુ ચાલી નીકળ્યા. ત્યાં જ ફરીથી સામે યુવતી મળી. અરે યુવતી, કોણ છે તું? કેમ મારો ધ્યાન ભંગ કર્યો? એટલી સમજ નથી પડતી? આ વસ્ત્રો, આ રુદ્રાક્ષની માળા, કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પ્રાર્થના કરતી હોય તો એનામાં ભંગ ના પડાય, એવી ગુસ્તાખીનું કારણ? માફ કરજો મહારાજ, માફ કરજો મહારાજ. હું એ વખતે મારી ભૂલ થઈ ગઈ. હું એ વખતે હોશિયાર હતો. મારો પ્રેમી આ રસ્તેથી પસાર થવાનો હતો અને મળવાની ઇંતજારીમાં, એના સ્વાગતમાં હું મારા હોશ ખોઈ બેઠી હતી અને આ પ્રસ્તાવમાં ધ્યાન મસ્ત હતું અને મને કોઈ અંદાજ જ નથી. હું મારા મનમાં કશી મસ્તી હતી. માફ કરજો મહારાજ. તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે હું મારા સામાન્ય પ્રેમીને મળવાની ધૂનમાં એ બધું ભૂલી ગઈ હતી કે આ પ્રશ્નમાં ધ્યાન મસ્ત છો, પણ આપ તો આપના પરમ પ્રેમી પરમાત્માને મળવા ઉત્સુક હતા. તો શું આપને એ ઠોકર યાદ રહી અને હું દેખાઈ પણ ખરી? સંતનું માથું શરમથી ઝૂકી ગયું. એની વાત સાચી હતી. મારા ધ્યાનમાં આટલી ખામી, મારા ધ્યાનની ખુમારી કે મસ્તી ન હતી. જો એને મારી ટક્કર ખ્યાલમાં આવી તો મને એની ટક્કર કેમ યાદ રહી અને દેખાઈ પણ? એક સામાન્ય પ્રેમીને મળવાની ધૂનમાં તે આસપાસનું વાતાવરણ ભૂલી ગઈ. એની મારા પર દ્રષ્ટિ પણ ન પડી. તો પરમાત્માના ધ્યાનમાં મને કેમ આ બધું દેખાયું? મારા જીવનમાં આવી ક્ષણો અને ખુમારી ક્યારે આવશે? સંત તરીકેનો મારો અહંકાર હું ન ભૂલી શકું? હે દેવી, આજે મને જ્ઞાન લાગ્યું. શાસ્ત્રો વાંચી ભમી મગજ, બુદ્ધિએ કર્યા કઈ કેટલાય તર્ક, પ્રેમી આગળ નમ્યું મસ્તક, અંતર દ્વારો ભૂલ્યા હવે, સમજાઈ હવે મુજની ભૂલો. મને ખ્યાલ આવે છે કે મારે ક્રોધ ન કરવો જોઈએ. હું મારા અહમમાં ક્રોધિત થઈ એક યુવતીના પ્રિય તમને મળવા જતી યુવતીને મેં ક્રોધ કર્યો. ખરેખર તો એક સંત તરીકે મારી જ આ ભૂલ ગણાય. હવે સાચું આત્મજ્ઞાન લાગ્યું હોય તો હવે એક સદગુરુ પાસે આપણે જવું જોઈએ અને શેષ જીવન એમાં જ વિતાવવું જોઈએ. હરિઓમ તત્સત. હરિઓમ.
लेके चलो सद्गुरु शरण में सबको लेके चलो આ બોધ કથા એટલું જ કે છે કે માત્ર ભગવા વસ્ત્ર પહેરવાથી કે રુદ્રાક્ષની માળામાંથી સંત કદાચ બની જવાય, પરંતુ દરેક સંત સદગુરુ નથી થઈ શકતો. સદગુરુ તો માત્ર કોઈકને જ મળે. આપણે સૌ ભાગ્યશાળી છે કે એક પ્રખર સત્તાધીશ સદગુરુના શરણમાં બેઠા છીએ અને આ સદગુરુનું શરણ આપણે ક્યારેય ન છોડીએ. સાયકલ ચલાવવાનું મન થયું ને ગજવામાં પૈસા નહીં, સાયકલ ચલાવવાનું મન થયું ને ગજવામાં પૈસા નહીં, જેમ તેમ કરી સાયકલ લાવ્યો સાયકલમાં હવા તારી મારા દુઃખના દાડા પ્રભુએ વેરવાળા, તારી મારા દુઃખના દાડા પ્રભુએ વેરવાળા. ગાડી ચલાવવાનું મન થયું ને ગાડીમાં પેટ્રોલ નહીં, ગાડી ચલાવવાનું મન થયું ને ગાડીમાં પેટ્રોલ નહીં, જેમ તેમ કરી પેટ્રોલ પૂર્યું ગાડી ચાલે ને તારી મારા દુઃખના દાડા પ્રભુએ વેરવાળા, તારી મારા દુઃખના દાડા પ્રભુએ વેરવાળા. કરીએ પ્રભુજી તમને શીશ નમાવીને, વંદના કરીએ પ્રભુજી તમને શીશ નમાવીને. પહેલો વંદન માતા પિતાને, બીજું વંદન ધરતી માને. પહેલો વંદન માતા પિતાને, બીજું વંદન ધરતી માને. વંદના કરીએ પ્રભુજી તમને શીશ નમાવીને. ત્રીજું વંદન અમ ગુરુજીને, ચોથું વંદન શિવ શક્તિને. ત્રીજું વંદન અમ ગુરુજીને, ચોથું વંદન શિવ શક્તિને. વંદના કરીએ પ્રભુજી તમને શીશ નમાવીને. વંદના કરીએ પ્રભુજી તમને શીશ નમાવીને. પાંચમું વંદન ભારત માને, છઠ્ઠું વંદન સચરાચરને. પાંચમું વંદન ભારત માને, છઠ્ઠું વંદન સચરાચરને. વંદના કરીએ પ્રભુજી તમને શીશ નમાવીને. વંદના કરીએ પ્રભુજી તમને શીશ નમાવીને. તો એના પ્રિન્સ તરીકે ઓળખાવ છો એવું કોણે ક્યારે ને કઈ જગ્યાએ બોલ્યું હતું? કોઈ બોલે નહીં, કોઈ દ્વારા બોલે. જવાની તૈયારી કર એ કોણે કહ્યું તો ક્યારે કહ્યું ને શું તો બોલો. ગાયત્રી માતા ગુરુદેવને જ્યારે ટ્રાન્સફરનો તમે ગોધરા હતા ને ત્યારથી અમદાવાદ જવા માટેની તૈયારી કરવા માટે. અમદાવાદ પાસે નાનું ગામ છે ત્યાં આગળ તમારે જ્યારે તમે પૂછ્યું કે બોમ્બે કે બરોડા અમદાવાદ જોઈએ છે નાના ગામમાં તમારી ઘરમાંથી બધું એકલા રહેતા હતા અને બધું લૂંટાઈ ગયું હતું. 3 દિવસ તમે પાણી અને ચણા ઉપર રહ્યા હતા. તે પછી માતાજીએ તમને કહ્યું કે અમદાવાદ જવાની તૈયારી કરો. અમે તો અમે બધા અહીં તો બધા છીએ. દાદા જ્યારે પપ્પા એટલે તારા પપ્પા બોલ્યા હતા જ્યારે તમે અમદાવાદ આવવાના હતા. કોઈ આવ્યું નથી. જિંદગી તો ઘણી કિંમતી ચીજ છે. માતા તો પકડી લીધા. જિંદગી તો ઘણી કિંમતી ચીજ છે. તમને ડોક્ટર થવાની ઈચ્છા હતી ત્યારે? જ્યારે ગુરુદેવ બાળપણની અંદર એવી ઈચ્છા રાખતા હતા કે એક્ટર બનવાનો તમારો શોખ હતો, પરંતુ તમે એ શોખને ત્યાજી જ્યારે તમે આ બન્યા ત્યારે ડોક્ટર બનવાની ઈચ્છા હતી. ત્યારે માતાજીએ કીધું તો ત્યારે કોઈ બેન આવ્યા, તમે હતા કોઈ બેન આવ્યા હતા, એ બેને કીધું હતું કે ભણતર કોણ ચીજ છે.
ટ્રેનમાં જ્યારે મળ્યા હોય ત્યારે કે છે માતાજી કે પણ કઈ ક્યાં આગળ? ડાકોર સ્ટેશનથી ટ્રેનમાં બેઠા હતા ત્યારે ડાકોર સ્ટેશનથી ટ્રેનમાં બેઠા હતા ત્યારે એક યુવતીએ પૂછ્યું હતું દીકરા શું દરેક ગ્રુપ મારે તમારા જેવા માણસની જરૂર છે. તમારી જોડે માતાજી બેઠા હતા, એમનો કાર્યક્રમ બતાવ્યો, મારે આ રીતે મોટો કાર્યક્રમ બનાવવો છે, તો મારે તમારી જરૂર છે. કે મારા પૈસાને હાથ લગાવ. મંદિરમાં હતા તો એમણે પૈસા તમને ગણવાનું કહ્યું. પછી તમે ગણ્યા અને પછી ના ત્યાં ગોધરામાં અને પછી તમે ગણ્યા પછી કહે છે કે તમે સંભાળીને લઈને જજો પૈસા. તો કહે છે કે સંભાળી તો કહે છે કોની જીગર છે કે મારા હાથમાંથી કોઈ પૈસા નથી. સાધુ મહાત્માઓ યુવાન થયા. સાધુ મહાત્માઓ યુવાન થયા. કઈ ક્યાં આગળ કઈ જગ્યા શું પ્રસંગે બોલો? સપનું તો ખરું. લંડનમાં બધા ઋષિમુનિની પરીક્ષા લેવા જાવ છો અને ત્યાં બધા યુવાન થઈ જાય. છોડતો નહીં. ખબર પડશે ને ગુરુજી, જીવન એક રમત છે. ગમે તે પળે ગમે ત્યાંથી વિવાદી વિસંવાદી સંજોગોનો બોલ સામે આવે છે. તેને ફટકારવાની સજ્જતા સજાગતા દાખવવી જરૂરી છે. જગતજનની આનંદ સ્વરૂપ બની અત્રે રમી રહી છે, રમાડી રહી છે. બધા જ આનંદમગ્ન છે. આ આનંદ સ્વરૂપાનો પ્રભાવ છે. નિજાનંદની અલકનંદાનો પ્રવાહ છે. એ પ્રવાહનો સ્રોત પરમેશ્વરી સ્વયં છે. કમલાનંદજી જવા દો ને, વિકેટ કીપિંગ કરવું જ નહીં. લઈ આવશે બોલિંગ. એ આ બાજુ ગયો છે, એ અંદર આમાં મળ્યો અહીંયા ગયો છે. આ બાજુ છે, આ બાજુ. White board. Guys are empire. ભાઈ વાઈટ બોલ ભાઈ. આખી સિક્સ મારા ઉછાળ્યા. હાય શાબાશ. નાખો. રેડી 1 2 3.
આખી સિક્સ માં આરામ કર્યું છે યાર બોલ જતો રે મોલો જતો આખો પેની સારો આ કેજી સોરી બાપુ નાખો ખેતર આરામ મળે ને બધા ચારે બાજુ દૂર દૂર નાખી દો બધા ધીરે ધીરે ભાઈ બોલારો કઈ ખરખા બોલ તો નાખો યાર આટલા બધા 11 જણ તો બોલિંગ કરે વચ્ચે જાઓ મમ્મી આપો છો મમ્મી ટી બ્રેક એ સહન ના થયો બોલો ટી બ્રેક છે ને કશું ટી બ્રેક નહીં ઓન ચાલુ દોડો હવે આપો બેટ્સમેન પર કેમેરો તો બેટ્સમેન ના મારે તમને કવર કરી ના રેડી ચાયો બોલે
હવે સુકુમારભાઈ નો વારો છે. એક જ દેશમાં આવી જશે. હજુ એક લેડીઝ ને વાગે ને ના જાય બધા. તમને વાગશે. ચલો બસ. સાંજ નમણી થઈ, આપ ખુલ્લું થયું. એક વાસંતી સપનું પસાર થઈ રહ્યું. આ થમતા એક ઝબકાર સાથે ઉદય સવારી આવી, ઝુનઝુન ઝુનઝુન નર્તન લાવી છે. ગુલાબી પવનનો નશો, થોડો તડકો થોડી ઠંડી છે, આ તો પરમની મસ્તી. પ્રભુને જ્યારે પૃથ્વી પર આવવાનું મન થાય છે ત્યારે માનવનું રૂપ ધરીને આવે છે. પ્રકૃતિમાં પરબ્રહ્મની લીલાના દર્શન કરાવે છે. પ્રકૃતિનું વર્ણન કરતાં કરતાં પરમાત્મા સાથે એકત્વ ભાવ અનુભવાય છે. આવી અનુભૂતિ પરમાત્મા સુગંધ અને આનંદના અહેસાસ સાથે કરાવે છે. ભક્તિની શક્તિથી શક્તિની ભક્તિ જ્યારે પૂર બહાર બને ત્યારે પરમને સાકાર થઈને ધરા પર આવવાનું મુનાસિબ થઈ પડે છે. તે આવે છે, હસે છે, ખેલે છે, કૂદે છે, નાચે છે અને ધરાને ધન્ય કરી દે છે. પરમ પ્રેમી દર્શકો પ્રસંગો ભલે એકનું એક જ કલેવર લઈને પ્રગટ થતા હોય, પરંતુ રાજયોગીનું પ્રેમ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ વિવિધ રૂપે પ્રગટ થતું હોય છે. અહીંયા નિહાળવા મળેલ તેમના ક્રાંતિ સ્વરૂપને અમે આતશબાજી કહી વિરમીશું. આતશબાજીના આ દર્શનમાં આપને ક્યાંક ક્ષતિ કે ત્રુટિ જણાઈ હોય તો તે બદલ અમે ક્ષમા પ્રાર્થીએ છીએ.